તો નમસ્કાર મિત્રો, હું સોલંકી પ્રકાશ જનપ્રકાશ ન્યૂઝમાં સ્વાગત છે. તો આપણે જનપ્રકાશ ન્યૂઝ એ માટે ચાલુ કરી છે કારણ કે લોકો જ્યાં મૂંઝવાઈ જાય છે, જ્યાં બોલી નથી શકતા, પોતાની માટે બોલી નથી શકતા અને પોતે અન્યાય અને ભ્રષ્ટાચારનો સામનો કરવો પડે છે. તો આ ચેનલમાં ઘણી બધી માહિતી આવી ગઈ છે અને માહિતી ન હોય, માહિતીના અભાવે, કારણ કે કાયદા નથી ખબર હોતી અથવા તો કોઈ નિયમો નથી ખબર હોતી, તેના કારણે સામાન્ય વ્યક્તિને મૂંગું રહેવું પડતું હોય છે, જ્યાં તે અન્યાય સામે સવાલ ઉપાડી નથી શકતા, બોલી નથી શકતા, અથવા તો કોઈ જાહેર સ્થળ હોય અથવા તો કોઈ સરકારી કચેરી હોય ત્યાં પોતાના પ્રશ્નો રજૂ નથી કરી શકતા અને બોલી નથી શકતા. તો આ ચેનલમાં સંપૂર્ણ માહિતી તો આપણે આપીએ છીએ અને ટોપિક ઉપર વિડીયો બનાવ્યા છે. તો તમે એ વિડીયો પણ જોતા રહેજો. અને આજે આપણે એક નવા વિડીયો સાથે ચાલુ કરીએ છીએ કે આજનો વિડીયો એ છે કે ભાઈ સરકારી જગ્યા, સરકારી જમીન અથવા તો ગૌચર વાળી લીધેલું છે તો તેમાં કયા કયા ગુનો દાખલ થઈ શકે છે અને તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું. તો જનપ્રકાશ ન્યૂઝ સાથે અંત સુધી જોડાયા રહેજો. તો આપણે જાણવાના છે કે આ વિડીયોના મુખ્ય મુદ્દા શું છે, આ શું કામ વિડીયો બનાવવામાં આવે છે, તો આ વિડીયોમાં તમને શું શું માહિતી મળશે. તો કે સરકારી જમીન અને ગૌચર ઉપર દબાણ કરેલ છે તેના કાયદાઓ જાણવાના છે. ગુજરાત લેન્ડ એક્ટ મુજબ કયો કાયદો લાગુ પડે છે અને 10 વર્ષથી 14 વર્ષ સુધીની જેલ થઈ શકે છે. 10 વર્ષથી 14 વર્ષ સુધીની જેલ થઈ શકે છે અને જમીનની જેટલી કિંમત છે તેટલો દંડ પણ થઈ શકે છે. ત્વીર એફઆઈઆર અથવા તો તંત્ર અથવા તો એફઆઈઆર થઈ શકે છે તેની ઉપર. પછી ગામડામાં ગૌચર જમીનનું મહત્વની અસરો. તો ગામડામાં ગૌચર છે તો તેની ઉપર શું અસરો થઈ શકે છે અને તેનું મહત્વ શું છે તે જાણવાના છીએ. તો ગેરકાયદેસર દબાણ સામે ફરિયાદ ક્યાં કઈ રીતે કરવી. તો કે ભાઈ ગેરકાયદેસર દબાણ કરેલું છે સરકારી જમીન ઉપર અથવા તો ગૌચર ઉપર, તો આની તમારે ફરિયાદ કરવી હોય તો ક્યાં તમે ફરિયાદ કરી શકો. તો આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ, તો અંત સુધી જોડાયા રહેજો. અને છેલ્લે જનજાગૃતિ માટે આપણે બોલવાના છીએ, તો અંત સુધી જોડાયા રહેજો જનપ્રકાશ ન્યૂઝ સાથે. તો આ મુદ્દાનો આપણે માહિતી ચાલુ કરીએ. તો તમે તમારા ગામ અથવા તો શહેરમાં સરકારી જમીન અથવા તો ગૌચરની જમીન પોતાની સમજીને તેની ઉપર કબજો કરી લીધેલ છે, તો આ વિડીયો તમારી માટે. તો ચેતી જાજો ભૂમિ માફિયાઓ અથવા તો સરકારી જમીનને કબજો કરી લીધેલા વ્યક્તિઓ, કારણ કે તમારી ઉપર ગુનો દાખલ થઈ શકે છે. અથવા તો કોઈ ભૂમિ માફિયાઓ આવું કરી રહ્યા છે તો ચેતી જજો, આ વિડીયો તમારા માટે છે, કારણ કે ગુજરાત સરકાર એક્શન મોડમાં છે. તો ગેરકાયદેસર જમીન જો તમે વાળેલી છે તો ચેતી જજો, કારણ કે સીધું બુલડોઝર ચડાવી દેવામાં આવે છે. તો સજા અને જોગવાઈ. તો સજામાં એવું છે કે 10 થી 14 વર્ષ સુધીની સજા થઈ શકે અને જમીનની જેટલી કિંમત છે તેટલો તમને દંડ પણ થઈ શકે છે. જો તમારી સામે ગુનો દાખલ થાય છે તો તંત્ર દ્વારા તમને નોટિસ આપવામાં આવે છે અને જો ગુનો દાખલ થયા પછી તમારી પ્રોપર્ટી ઉપર જે તમે કબજો કર્યો છે સરકારી પ્રોપર્ટી ઉપર, તેમાં બુલડોઝર ચડાવી દેવામાં આવે છે અને બુલડોઝર ચડાવ્યા પછી જો સરકારી જમીન અથવા તો ગૌચર ઉપર તમે દબાણ કરેલું છે તો તંત્ર દ્વારા તમારી ઉપર નોટિસ મોકલવામાં આવે છે, તમને નોટિસ મોકલે છે અને ત્યાર પછી તમારી ઉપર એક્શન થાય છે અને તમે જે ગેરકાયદેસર બાંધકામ કર્યું છે તો તેમાં બુલડોઝર ચડાવી દેવામાં આવે છે અને તમને તમારી ઉપર એફઆઈઆર પણ થઈ શકે છે અને કાયદો તમારી ઉપર ગુનો દાખલ થાય છે. તો આપણે વાત એ કરવાના છીએ કે ભાઈ જો તમે કોઈ સરકારી જમીન કબજો કરી છે અથવા તો ગૌચર ઉપર કબજો કર્યો છે તો સરકાર તમને જામીન પણ નહીં લેવા દે, તેમાં જામીન વગરનો ગુનો દાખલ થશે તો તમારું કોઈ જામીન પણ થઈ શકશે નહીં. અને જો ગુનો દાખલ થાય છે તો 10 વર્ષ અથવા તો 14 વર્ષ સુધીની જેલ થશે અને ત્યાર પછી તે જમીન જે તમે કબજો કર્યો છે તેની કિંમત કેટલી, મૂળ કિંમત જેટલી તમારે રકમ ચૂકવવી પડશે દંડ સ્વરૂપમાં. તો વહીવટી તંત્ર કોઈ પણ શ્રમ રાખ્યા વગર ગુનેગાર છે તેને નોટિસ આપશે અને નોટિસ આપ્યા પછી જે ગેરકાયદેસર બાંધકામ અથવા તો તેને જે જમીન વાળી છે, કબજો કર્યો છે તેના ઉપર બુલડોઝર ફેરવી દેશે અને એફઆઈઆર ફાઇલ કરશે, ગુનો દાખલ થઈ જશે. તો ગૌચર પ્રોપર્ટી કબજો કર્યા પછી તો આ કોઈ પ્રાઇવેટ પ્રોપર્ટી નથી કે જે તમે કબજો કરી લ્યો છો, આ એક સરકારી જમીન છે, ગૌચર છે, જે ગાયો માટે અને રેઢિયાર પશુઓ માટે છે. જો તમે આની ઉપર કબજો કરી લ્યો છો તો રેઢિયાર પશુ રોડ પર અથવા તો ત્યાં તે ગામમાં રખડતા થઈ જાય છે, તે ગૌચર ઉપર તેનો હક નથી રહેતો. ગામડાઓમાં ગૌચર જમીન અને સરકારી પ્રોપર્ટી કોઈ વ્યક્તિની પોતાની જાયદાદ નથી, કોઈ વ્યક્તિની પ્રોપર્ટી નથી.
તે ગામડાઓના પશુઓ, ગાયો અને અબોલ પશુઓની છે. તે પશુઓના અસ્તિત્વ માટેની જમીન છે. જ્યારે કોઈ સ્વાર્થી તત્વો અથવા અસામાજિક તત્વો ત્યાં સરકારી જમીન અથવા તો ગૌચર ઉપર કબજો કરી લે છે, દુકાન અથવા તો પોતાના મકાન બનાવી લે છે, ત્યારે ગામના રેઢિયાર ઢોર અથવા તો ગાયો અથવા તો પશુઓ, અબોલ પશુ રોડ રસ્તા ઉપર રખડવા મજબૂર બને છે અને તે લાચાર બની જાય છે. અને રેઢિયાર ઢોર જો રોડ રસ્તા ઉપર રખડે છે તો અકસ્માત પણ થાય છે, અને અકસ્માતને કારણે પશુઓને પણ નુકસાન થાય છે અને સમાજને પણ નુકસાન થાય છે. તો એક ગૌસર અથવા તો ગૌચરને બચાવવું તે એક આપણો કાયદો નથી, કારણ કે આપણી ફરજ પણ આવે છે ને ધાર્મિક ધર્મ પણ છે. અને આપણે એક આપણા સમાજના લોકોએ આ એક વસ્તુ પર ધ્યાન દેવું જોઈએ કે આપણે ગૌ માતા છે અને સામાજિક કાર્યો કરતા હોય ત્યાં આ મુદ્દો ઉઠાવવો જોઈએ, કારણ કે ગાયો આપણી માતા છે અને ગૌનું રક્ષણ કરવું આપણો ફરજ બનતો હોય છે. તો આ એક અને ગાયોને રખડતી મૂકી દેવામાં આવે છે, કારણ કે અમુક જગ્યાએ તમે જોતા હશો કે ગાયો માથે લોન લઈ લે છે, પશુ લોન લે છે અને કાનમાં તેને પીળો ટેગ મારવામાં આવતો હોય છે, સિમ્બોલ અથવા એવું કંઈક આવતું હોય છે કે લોન તેના ઉપર લીધેલી હોય છે. તે લોન લીધા પછી તે ગાય કંઈ કામમાં નથી રહેતી અથવા તો દૂધ નથી આપતી, તો તેને રેઢિયાર તરીકે બહાર કાઢી નાખવામાં આવે છે અને તે રોડ ઉપર રખડતી હોય છે. તો આ એક સમાજ ઉપર મોટો તમાચો છે. તમારા વિસ્તારમાં, તમારા ગામમાં જો ગેરકાયદેસર જમીન અથવા તો ગૌચર અથવા તો સરકારી જમીન ઉપર કબજો કરી લેવામાં આવ્યો છે, તો ડર્યા વગર અવાજ ઉઠાવો અને લેખિતમાં પુરાવા સાથે ટીડીઓ, મામલતદાર અથવા તો કલેક્ટર કચેરીએ જઈ અને ફરિયાદ નોંધાવો. જો તમે કલેક્ટર કચેરીએ જઈ અને તમે ગુનો દાખલ કરાવશો, ફરિયાદ કરશો, તો કલેક્ટર કમિટી અને તે તત્કાલીન ધોરણે તે ફરિયાદ નોંધશે અને ત્યાર પછી તપાસ ચાલુ કરશે. અને જો ગુનો દાખલ થશે અને જો ગુનો સાબિત થશે તો ભૂમિ માફિયા ગમે એટલો કેમ માફિયા ન હોય તોય છતાં તેને જેલના સળિયા ગણવા પડશે. તેની ઉપર કાનૂની કાર્યવાહી થશે અને ગુનો સાબિત થયા પછી તેને દંડ મળશે અને દંડની જોગવાઈ પણ કરવામાં આવશે. તો આ વિડીયો ખાલી જોઈ અને સ્કીપ ના કરી દેતા, કારણ કે તમારા ગામ અથવા તો વોટ્સએપ ગ્રુપમાં તમારા મિત્રો સાથે આ વિડીયો શેર કરો અને બધા લોકો જાગૃત બનો. તો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લોકોને જાગૃત બનવાની જરૂર છે. તો હું સોલંકી પ્રકાશ, જનપ્રકાશ ન્યૂઝમાં અંત સુધી જોડાવા માટે તમારો આભાર છે. તો જય હિન્દ, જય ભારત, અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ. સોલંકી પ્રકાશનો તમારો આભાર છે. થેન્ક યુ.